ખાલી જમણો અંતર કાઢી લો જૂની જમણીમાંથી. હા, એની ઉપર આડો જમણો હાથ મૂકી દો, ગળામાં પહેરી દો. હા, હવે હાથ બહાર કાઢી લો એને નીચે. બસ એને સંગીત મૂકી દો સાઈડમાં. એતાવતી બ્રહ્મત્વમ બ્રહ્મત્વમ ધારિતમયાદિતત્વાત પ્રત્યાવો. એકવાર આચમન કરી જાઓ, પાણી પીને હાથ ધોઈ નાખો. એના ઉપર સંપૂર્ણ ચંદન ચોખાવાળા પુષ્પ અથવા તો જનોઈને સરસ ચંદન કંકુના તિલક કરો અને ચોખા લગાવો. સરસ ચાંદા કરો જનોઈ ઉપર. હા, તિલક કરો, ચોખા લગાવો, પુષ્પ ચડાવો. જનોઈ પછી ખોલી દેજો. જરૂર પડે તો ઘણું પુષ્પ કરી નાખજો. ચલો પછી જે જનોઈ ખોલી ભગવાન સૂર્યનારાયણને બતાવવાની છે એ પહેલાં ચમચી ભરી પાણી તો બધું નીચે મૂકી દો. તમારે પાણી આપો. ઓમ યજ્ઞપુરુષ મંત્ર દિય પરમેશ્વર શ્રી ગંગોત્રીતા તિશુચંદ્ર યજ્ઞપુરુષ ધારણે વિનિયોગઃ. કીધું પાણી હવે જનોઈ ખોલી. હવે જનોઈ ખોલીને હાથમાં રાખો. બંને જનોઈ લઈ લીધો. બંને જનોઈ એક સાથે ધારણ કરીશું. બંને જનોઈ સાથે રાખજો. ચાલો બંને ગાંઠો જોડે રાખજો. હો, હા, ગાંઠો બંને જોડે હોવી જોઈએ. અને તમે જનોઈ ધારણ કરો એટલે ગાંઠો હૃદય પાસે આવે ને એવું ધ્યાન રાખવાનું. સૂર્યનારાયણ ભગવાનને બતાવો. એક 2 મિનિટ આપજો. આપણે તમારી જોડે ધારણ કરી રહ્યો છે. હા, હા. કરુણા
જેને કહીએ ઉપાકર્મ સંસ્કાર આપણા 17 તાલુકા બ્રહ્મ સમાજ તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને આપ બધાએ જે કંઈ પણ ઉત્સાહભેર ભાગ લીધો એ પ્રમાણે આપ બધા ધન્યવાદને પાત્ર છો. આ જ પ્રમાણે હમણાં જેમ તમે ફાળો પોતાની શક્તિ પ્રમાણે નોંધાવ્યો અને હજી પણ કદાચ કોઈને નોંધાવવાની ઈચ્છા હોય તો અહીંયા ભાઈને હરીશભાઈને કે ભાઈને મળી તમે ત્યાં નામ નોંધાવી શકો છો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાજની ટીકે સરોવર ભરાય એ પ્રમાણે આપણે બધા મદદ કરીએ અને ખૂબ આગળ વધે એવા પ્રયત્ન કરીએ. જેટલો આજે ઉત્સાહભેર ભાગ લીધો એ જ પ્રમાણે આવતા વર્ષે આપણે એકલા આવ્યા છીએ તો આપણે બીજા બેને લઈને આવો. સંખ્યા જેટલી વધે ને એટલું સારું. બરાબર? એટલે છોકરાઓને ઘરેથી કદાચ હોય તો એમને લઈને આવો, તમારા સંતાનોને. ભાઈ હોય તો ભાઈને લઈને આવો. જેટલા પણ આપણા સગાવાળા સંબંધી આવવા ઈચ્છતા હોય એ આવે પ્રેમથી. તમે જુઓ છો કે જનોઈ બદલાવાની સંખ્યામાં કદાચ છે ને 100 જણા હોય છે, પણ હમણાં જમવામાં 400 માણસ 500 માણસ આવી 400 માણસ 500 માણસની છે ને ભાઈ સવારની પણ વ્યવસ્થા હોવી જોઈએ જનોઈ બદલવા માટેની. ભલે આપણે બધા ઈચ્છીએ કે પરિવાર લેડીઝ છોકરા બધા આવે, પણ જેણે જનોઈ ધારણ કરી છે એ બધા જનોઈ ધારણ કરવા આવે ને એવો આગ્રહ રાખજો, જેથી ઘરની અંદર ધાર્મિક વાતાવરણ રહેશે. હવે આરતી પ્રગટી ગઈ હોય તો દરેક જણા પોતપોતાના સ્થાને ઊભા થઈ જજો. હજી વાર છે, બાકસ ઓછા છે ને એટલે આરતી પ્રગટતા થોડા વાર લાગશે. એટલે ધીમે ધીમે હા શેર એવું હોય તો ઘી રાખજો તમારી પાસે, આરતીમાં થોડું પૂરતા રહેજો. આજનું આ જે ઉપાકર્મ કર્મ છે ને ભાઈ સંસ્કાર, એ ખરેખર ખૂબ આપણા બધા માટે છે ને બળ અને બુદ્ધિ વધારનાર છે. યજ્ઞો પવિત્રમ પરમમ પવિત્રમ. આજનું મહત્વ સમજાવો બસ. જો આ શ્રાવણી પ્રયોગમાં દાદા શીખે છે કે આજનું મહત્વ આપણા માટે છે ને ભાઈ આ આજનો પ્રસંગ એ ખરેખર દિવાળી કહો એ મોટો તહેવાર. હા બરોબર. બરાબર. આપણા માટે બ્રાહ્મણો માટે આજનો મોટો તહેવાર, કારણ કે આપણા થકી આ સમાજની અંદર જ્ઞાન આપવામાં લેવામાં આવે છે, સંસ્કારો આપવામાં લેવામાં આવે છે, ધર્મની જાગૃતતા કરવામાં આવે છે. જો આપણે સંસ્કાર ધર્મહીન ન થઈએ અને આપણી સંસ્કૃતિ આગળ જળવાઈ રહે એના માટેનો ખાસ આ મહાપ્રયોગ છે. જેમ તમે સંકલ્પમાં જોયું ને કે આપણાથી નાના મોટા જાણતા અજાણતા અનેક પાપો થાય છે, તો આ પાપોનો પ્રાયશ્ચિત છે તો કે આપણા માટે ગાયત્રી. સવારની સંધ્યા કરો, રાતના પાપોમાંથી મુક્તિ મળે છે. બપોરની સંધ્યા કરો, ગાયત્રી કરો તો ભોજનની અંદર જે કંઈ પણ પાપ રહી જતા હોય, બહારનું ખાઈએ, બીજાના હાથનું ખાઈએ, ગમે તેના હાથનું ખાઈએ, એ બધા પાપમાંથી મુક્તિ મળે છે. અને સાંજની સંધ્યા કરો ને તો દિવસ દરમિયાન થયેલા બધા પાપમાંથી મને તમને મુક્તિ મળે છે. માટે આ ત્રિકાળ સંધ્યા છે. અને આ ત્રિકાળ સંધ્યા જે બ્રાહ્મણ કરતા હોય ભાઈ, એ તેજસ્વી બ્રાહ્મણના પગલાં મારા તમારા ઘરમાં આવે ને તો ખરેખર આ પુણ્યકારી દિવસ છે ને એ આપણા માટે ઉત્તમ છે અને આપણા ઘરની એનાથી અભિવૃદ્ધિ થાય ને થાય. હા, તો આવા બધા પવિત્ર ભૂદેવો આજના દિવસે પધાર્યા. તમે બધા યજ્ઞ પવિત્ર ધારણ કરી આપ બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછા આવતા વર્ષે આ જ સમયે પરિવાર સાથે બધા વધારે સંખ્યામાં ભેગા થઈએ એવા ભગવાન ભોળાનાથના આશીર્વાદ સાથે આપણે આરતીનો કાર્યક્રમ આજે આગળ ચલાવીએ. બોલો ગજાનન ગણપતિ મહારાજ કૃષ્ણ કનૈયા.